બાળમિત્રો, ચાલો આજે એક નવી પ્રવૃત્તિ માટે આપણે ફરીથી મળ્યા છે। તો આજે આપણે એક સરસ મજાનું વોલપીસ બનાવીશું। તો વોલપીસ માટે શું શું વસ્તુઓ જોઈશે તો ચાલો જોઈએ। સૌપ્રથમ એક કાગળ જોઈશે, મગફળીના ફોતરા જોઈશે, જે આપણે મગફળી ખાઈએ છીએ ને તેના, ફેવિકોલ, પીંછી, કલર, બોલપેન અને ક્લે। હવે કેવી રીતે કરવાનું છે ચાલો। તો સૌપ્રથમ આપણે આ ક્લે લઈશું, ક્લેને અહીંયા લગાવીશું આવી રીતે। તો એવી રીતે આ ક્લે આમ લગાવી દઈશું। ત્યારબાદ ગ્રીન ક્લેને આમ લગાવીશું, ડાળખી બનાવીશું તેની। હવે મગફળીના ફોતરાને કલર કરી દઈશું આપણે। આવી રીતે પછી એને સુકાવા રાખી દઈશું। તમે એવી રીતે બીજા બનાવેલા છે જે પહેલાથી સુકાવીને રાખ્યા છે। તો હવે એનું આપણે ફૂલ બનાવીશું। ફેવિકોલ લઈશું, ફેવિકોલથી આમ ચિપકાવીશું। એવી જ રીતે ગુલાબી કલરથી ફૂલ બનાવી દઈશું। ત્યારબાદ પીળા કલરના ક્લેથી હવે પીળા કલરનું લઈશું, તેમાં સરસ મજાની આંખ બનાવીશું આપણે પક્ષીની, તેને અહીંયા બેસાડીશું। હવે તેની ચાંચ બનાવશું। એવી જ રીતે બીજું એક બર્ડ બનાવીશું, તેની પણ આંખ બનાવીશું, એને પણ અહીંયા બેસાડીશું અને તેની પણ ચાંચ બનાવીશું। તો ચાલો બાળમિત્રો, આ આપણું સરસ મજાનું વોલપીસ તૈયાર છે। અને સુકાવા દેવાનું, જેથી એ હલી ન જાય।